વેલકમ ટુ માય ચેનલ પોઝિટિવ સ્ટફ. આજે આપણે જાણીશું ચાતુર્માસના 16 સોમવારની કથા અને તેનું મહત્વ. આ વિડીયો સંપૂર્ણ જોવા માટે હું તમને વિનંતી કરું છું. 16 સોમવારના વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી થાય છે. વ્રત કરનારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની આ કથા સાંભળવી. કથા સાંભળતી વખતે જય મહાદેવ બોલવું. ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતરમાં સોંગટાબાજી રમી રહ્યા હતા. બાજીમાં તો હાર જીત હોય, કોઈ જીતે તો કોઈ હારે. હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવવો? એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો. બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો એક બાજી પૂરી થતા પાર્વતીજી બોલી ઉઠ્યા, કહો વિપ્રદેવ, કોણ જીત્યું? ભગવાન જીત્યા, બ્રાહ્મણે કહ્યું. પછીની ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનને જીત જણાવી ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા, કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યો હતો. પાર્વતીજીએ બ્રાહ્મણને શાપ આપ્યો, તારા જૂઠાણાનો બદલો એ કે તારા શરીરે કોઢ નીકળશે. તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો. તેણે પોતાને શાપ મુક્ત કરવા બંનેને આજીજી કરી, પણ તે વ્યર્થ ગઈ. બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો. તે થોડો દૂર ગયો હશે ને રાતી ગાય મળી. ગાય કહે, વિપ્રદેવ, રડતા રડતા કઈ તરફ જાવ છો? કોઢિયા બ્રાહ્મણે પાર્વતીના શાપની વાત કહી અને કહ્યું, મારા પાપનું ફળ મને મળ્યું છે એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું. ગાય બોલી, હું પણ દુઃખી થઈ છું. મારા આંચળ ફાટું ફાટું થઈ ગયા છે, પણ કોઈ દૂધ દોહતું નથી, તેમજ વાછરડા પણ ધાવતા નથી. માટે મને જે પાપ નડતા હોય તેનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેની પીઠ થાબડી. ત્યાં તો તે બોલી ઉઠ્યો, હે વિપ્રદેવ, હું રૂપાળો છું, છતાં મારા પર કોઈ સવારી કરવાની વાત જ કરતું નથી. માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો તો આંબાએ કહ્યું, હે વિપ્રદેવ, મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે, પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી. કદાચ કોઈ ખાય છે તે મરી જાય છે. માટે તમે પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો તો અંદર તો એક મગર પાણીની સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો, હે વિપ્રદેવ, હું પાણીમાં રહું છું, તોય મારા દેહમાં બળતરા થાય છે, તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો અને ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા તપ આદર્યું. મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો, ભગવાન, મને શાપથી મુક્ત કરી મારો કોઢ મટાડી દો. મહાદેવજી કહે, એક રસ્તો છે, તું પણ ભાવથી 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. બ્રાહ્મણ કહે, ભગવાન, વ્રત કરવા હું તૈયાર છું, મને એ બતાવો કે વ્રત કેવી રીતે થાય. મહાદેવજી બોલ્યા, આ 16 સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય. પહેલા સોમવારે વસેલા નાહી ધોઈને 4 દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક કરીને 4 ગાંઠ વાળવાની. પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો. ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવાના. વ્રત કરનારે દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતા કરતા કારતક માસમાં 16મો સોમવાર આવે ત્યારે 4.5 શેર ઘઉંના લોટનો લાડવા બનાવવા. લોટમાં 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ નાખી લાડુ બનાવવા. જેટલા લાડુ બન્યા હોય એટલાના 4 ભાગ કરવાના. તેમાંનો એક ભાગ મહાદેવજીના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને અને ચોથો ભાગ લાડુ વધ્યો હોય તો તેનો ભૂકો કરીને કીડિયારામાં પૂરવો. તેમ કરતા પણ વધે તો તેને જમીનમાં દાટી દેવો. આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું. વ્રત કરનાર 16 સોમવાર સાચી શ્રદ્ધા રાખીને કરે તે રોગમુક્ત થઈ જાય છે અને તેની કાયાનું કંચન વર્ણી થઈ જાય છે. કોઢિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ જણાવવા કહ્યું તો મહાદેવજી બોલ્યા, આગલા ભવમાં એ ગાય સ્ત્રી હતી. તેણે ક્રોધમાં ધાવતા બાળકને છૂટા પાડ્યા હતા. એ પાપનું ફળ તે ભોગવી રહી છે. તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢી તે દૂધ વડે મારી પૂજા કરજે, એટલે કે અભિષેક કરજે.
એટલે તેની બધી તકલીફ દૂર થઈ જશે. બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું. તેના પાપના નિવારણ માટે મહાદેવજી બોલ્યા, પૂર્વજન્મમાં આ ઘોડો વણિક હતો. તે તોલ માપમાં ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને ઉધાર ધીરીને બમણા પૈસા પડાવતો હતો. તેનું નિવારણ એ હતું કે જઈને એ ઘોડા પર સવારી કરે તો તેનું તમામ કષ્ટ દૂર થઈ જાય. આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજી જણાવ્યું કે આગલા જન્મમાં એ લોભિયો હતો. તેની પાસે ઘણો પૈસો હતો. તે પુણ્યદાન કરવામાં સમજ્યો ન હતો. તેનું નિવારણ એ છે કે આંબાના નીચે ધન ભરેલા ચારુઓ દટેલા છે. તે તું કાઢીને બધુંય ધન સત્કાર્યમાં વાપરજે, જેથી તેનું કષ્ટ દૂર થશે. મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું, આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો. ભણી ગણીને તે મોટો પંડિત થયો હતો, છતાં કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં. તેથી આ ભવે તે મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. તેનું નિવારણ એ છે કે તું મારા પર ચઢેલું બીલીપત્ર લઈને એની આંખે અડકાડજે. એની બળતરા દૂર થઈ જશે. બધાય પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછા ફર્યા. રસ્તામાં પેલું તળાવ આવ્યું. મગર તેની વાટ જોતો પડ્યો હતો. બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢીને તેની આંખે અડાડ્યું. તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ ગઈ અને તે મોક્ષ થઈ ગયો. આંબા આગળ જઈ બ્રાહ્મણે બધા ચરો ખોદી કાઢ્યા. તેમાંનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેણે એક કેરી તોડી ખાધીને તેને અમૃતના ઓડકાર આવ્યા. આગળ જતા પેલો ઘોડો મળ્યો. બ્રાહ્મણે તેના પર સવાર થઈ કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે, માટે તારી મનોકામના પૂર્ણ થશે. થોડેક દૂર જઈને બ્રાહ્મણને પેલી ગાય મળી. તેના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે તેને મહાદેવજીનું નામ લઈને તેના વડે અભિષેક કર્યો કે તુરંત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું. દૂર રમતા વાછરડા દોડી આવીને તેને ધાવવા લાગ્યા. આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું અને કારતક માસમાં વ્રત ઉજવણું કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો. શ્રદ્ધા, સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની કાંતિ ફરી ગઈ. એ તો રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો. આમ પાર્વતીજીના શાપથી મુક્ત થયેલ બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામમાં પાદરે આવ્યો તો ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. તેમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા. કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર છે. બ્રાહ્મણ દૂર ઊભો રહી બધું જોતો હતો. ત્યાં તો એક શણગારેલી હાથણી સૂંઠમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઉભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના ઉપર કળશ ઢોળ્યો. આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો. એટલે રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા. પહેરામણીમાં સુવર્ણ, હીરા મોતીના અલંકારો, રેશમી જરીના પોશાકો અને હાથી ઘોડા આપ્યા. બ્રાહ્મણ પોતાની પત્નીને લઈને વાજતે ગાજતે પોતાના ઘેર આવ્યો. તેની માએ બંનેને કુમકુમ અક્ષતથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા. મહાદેવજીની કૃપાનું આ ફળ હતું. 16 સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કુંવરીને પરણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો. બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કુંવરી રાણી બની હતી. જોત જોતામાં કારતક માસનો છેલ્લો સોમવાર આવ્યો. આજે 16 સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવણી કરવાની સમજ પાડી. રાણીએ સાંભળ્યું બધું જ, પણ રસોઈમાં 32 ભાતની વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠો અને પોતાના ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો. ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી. રાણી ઉપર રાજાનો ગુસ્સો આવ્યો, કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં. તેથી તેણે મહાદેવજીના ક્ષમા માંગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમીને વ્રત પૂરું કર્યું. એ જ રાત સ્વપ્નમાં મહાદેવજી આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવા પ્રયત્ન કર્યો છે, માટે તેને દેશવટો આપી દે, જેથી તેનું અભિમાન ઉતરી જશે. બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેરીએ લુગડે રાજ્યની સરહદ બહાર તેગેડી દીધી. રાણીએ ચોધર આંસુ સારતી એક ગામમાં જઈ પહોંચી. ત્યાં એક ઝૂંપડીમાં એક ડોસીએ રેંટિયો કાંતતી જોઈ. તે ત્યાં ગઈ અને પીવા માટે પાણીની માંગણી કરી. ભલી ડોસીએ ગળે ઉપાડીને પાણી આપ્યું અને પોતાને ત્યાં રાખી. પણ રાણીના પગલા થતા ડોસીથી સૂતર ઓછું કાંતાતું થયું અને તાર તૂટી જતા હતા. તેથી ડોસીએ તેને અપશુકુનિયાળ ગણીને કાઢી મૂકી. આગળ જતા રાણીને એક ગાંચણે આશ્રય આપ્યો,
પણ તેના પગલા થતા પછી ઘાણીમાં તેલ ઓછું ઉતરવા લાગ્યું. તેથી ગાંચણે પણ રાણીને હળદૂત કરી કાઢી મૂકી. થોડે દૂર એક કૂવો હતો. તેના થાળા ઉપર ઉભેલી એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માંગ્યું. પણ પનિહારી પાણી પીવડાવવા જાય છે ત્યાં તો તેનો ઘડો કાંડલામાંથી ભાગી ગયો. આથી છણકો કરીને રાણીને પાણી પીવડાવ્યા વગર જ કાઢી મૂકી. આગળ જતા એક મહાત્માની મઢી આવી. મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમ ભાગ્યે થાળીમાં ભોજનની વાનગીના બદલે જીવડા થઈ ગયા. મહાત્મા આનું કારણ શોધી સમજી ગયા. તેમણે રાણીને કહ્યું, બેટી, તું મહાદેવનું વ્રત કર. રાણી ભૂલની માફી માંગી વ્રત કરવા તૈયાર થઈ ગઈ. એટલે મહાત્માએ તે 16 સોમવારના વ્રતની બધી સમજણ પાડી. થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો. તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કારતક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે રાજન, તારી રાણી વનમાં તપ કરી રહી છે, તેને તેડી લાવ. રાજા બીજે દિવસે સવારે રાણીની શોધમાં નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાત્માની મઢીએ આવ્યો. રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી, પિતાજી, મારા પતિદેવ પધાર્યા છે, તો તમે મને એમની સાથે જવાની રજા આપો. મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી કહ્યું, બેટી, કોઈને ગમે તેટલું દુઃખ હશે તે આ જળથી દૂર થશે. મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા. રસ્તામાં પનિહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી અને આંખમાં આંસુ વહી રહ્યા હતા. રાણીએ મંત્રેલા જળથી તેનો ગળો આખો કરી આપ્યો અને કહ્યું, બહેન, આ બધું મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે. આગળ જતા ગાંચણની ગાણીમાંથી તેલ નીકળતું ન હતું. તેથી રાણીએ ગાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો. એટલે ગાણી સડસડાટ ચાલવા લાગી. જતા જતા રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો. રસ્તે આવી માલણની ઝૂંપડી માલણ કરમાયેલા ફૂલના ઢગલા આગળ બેઠી હતી અને આંસુ સરતી હતી. રાણીએ મંત્રેલ જળનો છંટકાવ કર્યો એટલે બધા ફૂલો ખીલી ઉઠ્યા. પણ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવી રાણી આગળ નીકળી. હવે રાજા રાણી રેંટિયો કાંતતી ડોસીની ઝૂંપડી આગળ આવ્યા. ડોસી કાંતતી હતી પણ વારે વારે તાર તૂટી જતા હતા, તેથી રડતી હતી. રાણીએ રેંટિયા ઉપર પવિત્ર જળ છાંટ્યું અને ડોસીએ રેંટિયો ફેરવવા માંડ્યો તો આખા અને લાંબા તાર નીકળવા માંડ્યા. ડોસીએ બંનેને આશીર્વાદ આપ્યા. આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા. રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો, તેથી રાજાને નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે રાજના સર્વે નર નારી મહેલ સામેના મોટા મેદાનમાં જમવા આવે. સાંજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સહુ જમી ગયા, પણ રાણી જમી નહીં. રાજાને કહે, મને તો એક ટાણું છે, મને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે. ગામમાં કોઈ ભૂખ્યા હોય તેને બોલાવો. રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરવા માંડી તો એક કુંભારના ઘરમાં સાસુ વહુ વચ્ચે કજિયો થયો થવાથી સાસુ ભૂખી રહી હતી. તે કાને બહેરી અને આંખે આંધળી હતી. એ ડોસીએ પાલખીમાં બેસાડી મહેલે લાવ્યા. એટલે રાણીએ ડોસીને પાટલે બેસાડી મોટે સાદે કહ્યું, માજી, હું તમને મહાદેવજીની વાત સંભળાવું છું, તો વચમાં જય મહાદેવ એમ હુંકારો ભણતા રહેજો. રાણીએ વાત શરૂ કરી. ડોસીએ સંભળાય કે ન સંભળાય તો પણ જય મહાદેવ એમ હુંકારો ભણીએ જતી હતી. વારંવાર મહાદેવનું નામ લેવાથી ધીમે ધીમે ડોસીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં પણ તેજ આવી ગયું. ડોસી કહે, બેટી, હું આંખે સાફ જોઉં છું અને કાને બરાબર સાંભળું છું. આ બધું શું? રાણીએ કહ્યું, માજી, આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે. તમે મહાદેવજીની વાર્તા સાંભળી તેનું તમને ફળ મળ્યું છે. આ સાંભળી ડોસીને વ્રત કરવાની ઈચ્છા થઈ. એટલે રાણીએ મહાદેવજીના 16 સોમવારના વ્રતની પૂરી સમજ પાડી અને ડોસી ઘેર ગયા. ડોસીએ દેખતા સાંભળતા જોઈને છોકરો અને છોકરાની વહુ ખુશ થયા અને આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એ જાણી એમણે પણ 16 સોમવારના વ્રતનો સંકલ્પ કર્યો. 1 વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રની જન્મ આપ્યો. કુંવર મોટો થતા રાજાએ તેને ગાદીએ બેસાડ્યો. કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેણે સુખરૂપ રાજ કર્યું. હે મહાદેવજી, જેવા તમે રાજા રાણી અને કુંવરને ફળ્યા, એવા તમારું વ્રત કરનારને અને તમારી કથા વાર્તા વાંચનારને
અને સાંભળનારને ફળજો. જય મહાદેવ, જય ભોળાનાથ. મારી આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી અનેક ધાર્મિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.